સુરત જિલ્લામાંથી પસાર થતી 765 કેવી વીજ લાઈનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ। કલેક્ટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટે આપી છે નોટિસ। કલેક્ટર દ્વારા 5 થી 10 ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થશે। કામરેજના વલતાન ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જવા માટે રવાના। ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઈન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને થઈ રહ્યું છે મોટું નુકસાન। કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયે આવી જશે। પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઈન નાખતા હોવાનું ખેડૂતોનો આક્ષેપ। વીજ લાઈન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો મક્કમ। બ્યુરો રિપોર્ટ SD ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। परिमल पटेल सूरत जिला खेडूत समाज। अमने कलेक्टर श्री नोटिस आपी है कि 6/6/2024 रोज तमारे हाजर थवानुं छे 12 वागे एने कलेक्टर ने जवाब आपवा माटे अमे एकत्र थया छीए। सूरत जिला में पावर ग्रीड अधिकारीओ द्वारा 765 केवी जे लाइन इंस्टॉलेशन चाले छे ये खेडूतोनी इच्छा विरुद्ध खेडूतो साथे बळजबरी करी अने धाक धमकी आपी पोलीसनी हाजरीमां केस करवानी धमकी आपीने जे कामो कराववामां आव्या छे एना लीधे खेडूत समग्र सूरत जिल्लाना खेडूतोमां बहु मोटो उग्र रोष छे अने समग्र खेडूतोए नक्की कर्युं छे के आमांथी एक पण माणसने नोटिस मळशे तो आखो सूरत जिल्ला खेडूत समाज एनी साथे उभो रहेशे अने कोई माणसने एकलो नहीं पड़वा दઈએ। तमारे पोलीस केस करवो होय तो अमारा 5000 माणसो पर करो। तमारे डराववा होय धमकाववा होय तो अमने 5000 माणसने धमकावो। તમે કાયદા વિરુદ્ધ કોઈ પણ ધાક ધમકી આપીને અમારા ખેતરોમાં કામ કરી શકશો નહીં। એના અગેન્સ્ટમાં બધા ખેડૂતો યુનિટી બતાવીને કલેક્ટરને જવાબ આપવા માટે આવ્યા છે। એ અમારો પણ એ જ સવાલ છે કે અમારા કોના ખેતરમાં તાર આવવાનો કોના ખેતરમાં થાંભલા આવવાના અમને માહિતી તો આપો। તમે જે સવાલ પૂછ્યો એ જ સવાલ અમે પાવર ગ્રીડને પૂછીએ છીએ પણ અમને કોઈ જવાબ એ લોકો દ્વારા આપવામાં આવ્યો નથી। એ લોકો પાસે ઓપ્શન છે કે 220 કેવીની લાઈન એ લોકો અંડરગ્રાઉન્ડ લઈ જઈ શકે છે અને દરિયાઈ પટ્ટી છે દરિયાઈ પટ્ટી પર પણ એ લોકો ઈચ્છે તો એ લોકો દરિયાઈ પટ્ટી પરથી પણ પાવર ગ્રીડની લાઈન લઈ જઈ શકે છે। એ લોકો પાસે ઓપ્શન્સ છે। અમે પણ એ જ પૂછતા છે કે શા માટે તમે આ રૂટ ચૂઝ કર્યો। અમારો કાયદાકીય અધિકાર છે જાણવાનો એ પણ અમને એ લોકો જણાવતા નથી। અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આત્મદાહ સુધી કરવાની તૈયારી બતાવું હું। અમે શું કરું અમારી પાસે 5 વીઘા જગ્યા છે 4 વીઘા જગ્યા છે। ગરીબ ખેડૂત છે એના ખેતરમાં જો તમે એની આજીવિકા પર જો તમે તરફ મારો ખેડૂત પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં।